મિત્રો, ગુજરાત એ ગામડાનું રાજ્ય છે। અહીં સૌથી વધુ લોકો ગામડામાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે ગામડાનું વાતાવરણ કંઈ અલગ જ હોય છે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આપણા ગુજરાતમાં એક એવું પણ ગામ આવેલું છે જ્યાં કોઈના ઘરમાં બારી દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરી થતી નથી? જી હા મિત્રો, સાંભળવામાં કદાચ તમને નવાઈ લાગતી હશે, પરંતુ આ સત્ય છે। અને જો કોઈ ચોર ભૂલથી પણ આ ગામમાં પ્રવેશ કરે તો તેની સાથે કંઈ એવું થાય છે કે તમે સપનામાં પણ ન વિચારી શકો। જી હા મિત્રો, તમે પણ ગુજરાતના વિચિત્ર ગામ વિશે જાણવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, ગુજરાતના કાઠિયાવાડમાં આવેલું એક એવું ગામ જ્યાં કોઈના ઘરમાં બારી દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરી થતી નથી। ખરેખર મિત્રો, તમે સાંભળ્યું હશે કે મહારાષ્ટ્રમાં શનિદેવનું સિંગડાપુર કરીને એક ગામ છે જ્યાં કોઈ દિવસ કોઈના ઘરે તાળા મારવામાં આવતા નથી, છતાં પણ ક્યારેય ચોરી થતી નથી, કારણ કે ત્યાં શનિદેવનું સત્ય છે અને દાદા હાજરા હજુર છે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આપણા ગુજરાતમાં પણ એક એવું ગામ છે જ્યાં દરેક ઘરના દરવાજા દિવસ રાત ખુલ્લા જ રહે છે, છતાં પણ ક્યારેય ચોરી થતી નથી? જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે રાજકોટ નજીક આવેલા સાતડા ગામમાં કોઈપણના ઘરે મેઇન ડોર જોવા મળતો નથી। ગામ નજીક આવેલું ભૈરવ દાદાનું મંદિર તમામ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। ગામના લોકોનું કહેવું છે કે ભૈરવ દાદા ખુદ ગામની રક્ષા કરે છે, તેથી ગામમાં દરવાજા ન હોવા છતાં પણ કોઈ દિવસ ચોરીની ઘટના ક્યારેય જોવા મળી નથી। ગામમાં તો ચોરી થતી જ નથી, પરંતુ આસપાસ વાડી વિસ્તારમાં પણ ચોરીનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી। અહીંના લોકો ઘરમાં પશુઓ કે કૂતરા ન પ્રવેશે તે માટે બહાર નાનું પતરું રાખે છે। મિત્રો, અહીંના લોકોનું કહેવું છે કે આ ગામમાં બહારથી ચોરી કરીને આવનારા ચોર પણ પ્રવેશ કરી શકતા નથી। થોડા સમય પહેલાં બીજા ગામમાંથી ભેંસ ચોરીને તસ્કરો આ ગામમાં પ્રવેશ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તરત જ તે પકડાઈ ગયા હતા। તેથી હવે બહાર ગામના ચોરો પણ આ ગામમાં પ્રવેશતા પહેલાં 100 વખત વિચાર કરે છે। મિત્રો, આજકાલ લૂંટપાટ મારકૂટ વધી રહી છે, અને આવા સમયમાં ગુજરાતનું આ ગામ વિશ્વ માટે એક શાનદાર ઉદાહરણ પેશ કરે છે। મિત્રો, રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાવડા નજીક આવેલા 2000ની વસ્તી ધરાવતા સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે પછી આલિશાન બંગલો, ક્યાંય પણ મુખ્ય દરવાજો જોવા મળતો નથી। ગામના 200 જેટલા મકાનો ખુલ્લા જ જોવા મળે છે। ખરેખર મિત્રો, સામાન્ય રીતે જ્યારે પણ આપણે ઘરેથી બહાર જવાનું થાય એટલે સૌથી પહેલાં દરવાજામાં તાળું લગાવીએ છીએ। એટલું જ નહીં, તેને 2 વખત ખેંચીને પણ ચેક કરીએ છીએ કે લોક બરાબર લાગ્યું છે કે નહીં। પરંતુ અહીંના ઘરોમાં કોઈ પણ કિંમતી ચીજ વસ્તુ હોય તો પણ લોકો કોઈ પણ ચિંતા કર્યા વગર ઘરેથી નીકળી જાય છે। ગામના લોકોનું કહેવું છે કે ભૈરવ દાદા છે ને, પછી દરવાજાની કોઈ જરૂર નથી। સાતડા ગામના સરપંચ લાખાભાઈ સદાદિયાનું કહેવું છે કે અહીં વડવાઓ વખતથી દરવાજા વિનાના મકાનો છે। એક વખતે 4 થી 5 ઘરોમાં ભૂલથી દરવાજા મૂકવામાં આવ્યા હતા, જે બાદમાં કાઢી નાખવામાં આવ્યા છે। ગામમાં હવે જે નવા મકાનો બની રહ્યા છે તેમાં પણ દરવાજા નાખવામાં આવતા નથી। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? આ સત્ય હશે કે માત્ર ભૈરવ દાદાનો ચમત્કાર? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને લોકોને આ વિચિત્ર ગામ વિશે માહિતી મળે। ધન્યવાદ।